નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌના મનપસંદ એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમમાં અમે કૃષિ તથા પશુપાલનને લગતી નવીનતમ માહિતી આપ સૌને પ્રદાન કરીએ છીએ. મિત્રો, આજકાલ ખેતીમાં જો સૌથી વધારે ચલણમાં એટલે કે ટ્રેન્ડમાં હોય તો તે છે સજીવ ખેતી, જેના થકી ખેડૂત મિત્રો ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકે છે. તો આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું સફળ સજીવ ખેતીના ચાવીરૂપ મુદ્દાઓ વિશે, જેના વિશે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે શ્રી દિવ્યેશ ડી પટેલ સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે આજે જેમ વાત કરી રહ્યા છે સફળ સજીવ ખેતીના ચાવીરૂપ મુદ્દા વિશે, તો સૌપ્રથમ તો એ જણાવો કે આ જે સજીવ ખેતી છે તો એની આવશ્યકતા શું છે અને શાના માટે ખેડૂત મિત્રોએ અપનાવવી જોઈએ? બિલકુલ બેન, આજે આપણો ભારત દેશ અનાજ ક્ષેત્રે અને અનાજના ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર થયો છે. એની પાછળનું કારણ છે ડૉક્ટર MS સ્વામિનાથન, કે જે હરિત ક્રાંતિના જનેતા છે. પણ તેમણે એક વાત કહી હતી કે જો ફાર્મ ઇકોલોજી અને આર્થિક રીતે જો નુકસાન થતું હોય તો ચોક્કસ સમજવું કે ખેતરમાં જે કંઈ થઈ રહ્યું છે એ ખોટી દિશામાં થઈ રહ્યું છે. ત્યારે આજે જ્યારે ભલે આપણે અનાજના ઉત્પાદનમાં ખૂબ આગળ વધી ગયા છે, પણ તેની બીજી બાજુ એક એ પણ છે કે વધુ પડતા રસાયણનો ઉપયોગને કારણે આપણી જમીનની ફળદ્રુપતા ઓછી થઈ રહી છે. આપણા જમીનમાં સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ ખૂબ ઓછું થઈ રહ્યું છે અને ફાર્મ ઇકોલોજીને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે. એની સાથે સાથે કહેવાય કે આપણી ઇકોલોજી કે જે મિત્ર કીટકો પણ છે, પશુઓ પણ છે, તેના હેલ્થને પણ નુકસાન થાય છે. અને વધારે પડતા રસાયણો અને જંતુનાશક દવાનો વપરાશને કારણે જે અનાજ આપણે લઈ રહ્યા છીએ, જે શાકભાજી આપણે લઈ રહ્યા છીએ, તેમાં પણ જંતુનાશક અને રસાયણોનો તત્વ આપણે જોવા મળે છે. તેને કારણે આપણું માનવ જીવન પણ, એનું હેલ્થ પણ, પશુ જીવનનું હેલ્થ પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે. આને કારણે જો આપણે આપણું સ્વાસ્થ્યપૂર્વક જીવન જીવવું હોય તો તેના માટે સજીવ ખેતી તરફ જવું ખૂબ અનિવાર્ય બન્યું છે. હવે આ જે સજીવ ખેતી છે તો એના પાયારૂપ સિદ્ધાંતો, મુખ્ય સિદ્ધાંતો કયા કયા છે, કયા સિદ્ધાંત પર આધારિત છે? બિલકુલ બેન, આ સજીવ ખેતી એ માત્ર બજાર માટે નથી, એક આપણા માટે એક જીવન દર્શન છે. અને એટલા જ માટે કુદરતી સ્ત્રોતોનું સંમિશ્રણ કરી, યોગ્ય સંતુલન કરી આપણે સજીવ ખેતી તરફ વળવું જોઈએ. એની સાથે સાથે જે સ્થાનિક આપણા સ્ત્રોત છે, સ્થાનિક અવેલેબલ રિસોર્સિસ છે, તેનો આપણો ઉપયોગ કરવો જોઈએ. બજાર પર ખૂબ આધારિત ન રહેવું જોઈએ, ખૂબ અલ્પ આધારિત રહેવું જોઈએ. ખેતરમાં જે ઉપલબ્ધ આપણા ઇનપુટ છે, જે ખાતરો છે, જે બિયારણ છે, તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને સાથે સાથે ફાર્મ ઇકોલોજી, આ ફાર્મ ઇકોલોજીમાં ખેતર પણ આવે છે, પશુ પણ આવે છે, માનવ પણ આવે છે. એની સાથે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને મિત્ર કીટકો અને પશુ પક્ષીઓ પણ આવે છે. એ કુદરતી સ્ત્રોતોનું સંતુલન રાખવું એ પણ ખૂબ અગત્યની વાત છે. અને સજીવ ખેતીમાં કુશળ વ્યવસ્થાપન, તમે ખેડૂત તરીકે ખેતરને તમે ઓળખતા હોય છે, ખેતરની કઈ જગ્યા, કઈ બાજુ વધારે પડતું નિંદણ થતું છે, ક્યાં તો ખૂબ જ સારી જમીન છે, એ ખેડૂત જાણતો હોય છે. એટલે એને ધ્યાનમાં રાખી અને કયા પાક લેવા અને કેટલું બિયારણ લેવું, કહેવાય કે સેન્દ્રિય ખાતર કેવી રીતના લેવું, એ બધું વ્યવસ્થાપનમાં આવી જાય છે. એટલે પાક સાથે સંવાદ કરતો હોવો જોઈએ કે પશુ સાથે સંવાદ કરતો હોવો જોઈએ. આમ ફાર્મ ઇકોલોજીની પણ ખૂબ અગત્યતા છે. અને અગત્યનું બાબત કે ખેડૂતોએ સજીવ ખેતીમાં ક્યારેય પણ રાસાયણિક ખાતરોનો, જંતુનાશક દવાનો કે જનીનિક બિયારણોનો આપણે ઉપયોગ કરતા નહીં. ઇવન હોર્મોન્સનો પણ આપણે ઉપયોગ કરતા નથી. આ સિદ્ધાંતો સજીવ ખેતીમાં ખૂબ ઉપયોગી બની રહે છે. જી બિલકુલ. હવે સાહેબ, આપણે સફળ સજીવ ખેતીની જો વાત કરતા હોઈએ તો એક વિષય નિષ્ણાંત તરીકે જો સફળ સજીવ ખેતી વિશેના જે માર્ગદર્શક બાબતો છે એના વિશે જો ખેડૂત મિત્રોને કોઈ માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો? સજીવ ખેતી જો કરવું હોય ને તો મનથી નિશ્ચિત કરવું જોઈએ. કારણ કે આજે ઘણા બધા લોકો સજીવ ખેતી નથી કરતા. ત્યારે સજીવ ખેતી કરવાવાળે મન નિશ્ચિત કરીને, દ્રઢ નિશ્ચય કરીને સજીવ ખેતી કરવું જોઈએ. બીજી વાત છે કે તમે કોઈ પણ સજીવ ખેતી તરફ આગળ વધો ત્યારે ખેતર અને પાકનું વ્યવસ્થાપન ખૂબ અગત્યનું છે. બીજી વાત કે તમારું બીજની પસંદગી, બીજનું વ્યવસ્થાપન એ પણ ખૂબ અગત્યનું છે. સજીવ ખેતીમાં
પાકને પોષક તત્વોની પણ ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. એ પોષક તત્વ કેવી રીતના પૂરા પાડવા એટલે પોષણ વ્યવસ્થાપન પણ ખૂબ અગત્યનું છે. એની સાથે સાથે સજીવ ખેતીમાં જો જીવાતોનો પ્રોબ્લેમ હોય તો તેના સોલ્યુશન માટે જીવાત નિયંત્રણ, સંકલિત જીવાત નિયંત્રણ, તેની સાથે સાથે રોગ નિયંત્રણ પણ ખૂબ જરૂરી છે. સાથે સાથે એનું કહેવાય ને કે જળ નિયંત્રણ, પાણીનું નિયંત્રણ પણ ખૂબ જરૂરી છે. આની સાથે જો સજીવ પાક ઉત્પાદન લીધા પછી જો માર્કેટ જો ન મળે એના માટે માર્કેટની વ્યવસ્થા કરવી તે પણ ખૂબ જરૂરી છે. જી બિલકુલ. દર્શક મિત્રો, સફળ સજીવ ખેતીના ચાવીરૂપ મુદ્દાઓ આ વિષય અંતર્ગત હજી ઘણી બધી એવી માહિતી છે જે મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છે સફળ સજીવ ખેતીના ચાવીરૂપ મુદ્દાઓ વિશે. જેમ દિવેશભાઈ સાહેબે આપણને ઘણી બધી વાતો કીધી કે ભાઈ આ સફળ સજીવ ખેતીની આવશ્યકતા શું છે, શેના માટે અપનાવવી જોઈએ, આ ઉપરાંત એ કયા સિદ્ધાંત પર આધારિત છે અને એની માર્ગદર્શક બાબતો, એના વિશે આપણને જાણકારી આપી અત્યાર સુધી. હવે સાહેબને પૂછવાનું રહેશે કે સાહેબ, જ્યારે સફળ સજીવ ખેતી કરવા માંગતા હોય ખેડૂત મિત્રો, તો ખાસ કરીને પાકની પસંદગી કેવી રીતે કરવી ને એના વિશેનું જે શિક્ષણ છે તો એ કેવી રીતે મેળવવું જોઈએ? બિલકુલ બેન, જ્યારે સજીવ ખેતી તરફ જતા હોઈએ ત્યારે પાકની પસંદગી ખૂબ અગત્યનો ભાગ ભજવી જાય છે. હંમેશા પાક આપણા વિસ્તારને અનુકૂળ, આપણી આબોહવાને અનુકૂળ, આપણા ખેતરને અનુકૂળ પાકની પસંદગી કરવી જોઈએ. અને બિયારણની પસંદગી પણ મુખ્યત્વે આપણે ત્યાં અવેલેબલ સ્થાનિક જાતોના બિયારણની પસંદગી કરવી જોઈએ કે એવી જાતો જે રોગ પ્રતિકારક હોય, જીવાત પ્રતિકારક હોય, જે ઓછા પાણીએ પણ થતી હોય, જે ઓછી ફળદ્રુપ જમીન હોય તેની સામે પણ ટકી શકે એવી હોય. આવી બિયારણ કહેવાય કે એની જે ગુણવત્તા પણ સારી હોય અને ઉત્પાદન પણ સારું મળે એવા બિયારણની, સ્થાનિક બિયારણની આપણે પસંદગી કરવી જોઈએ અને એવા પાકની પસંદગી કરવી જોઈએ. સાહેબ, જ્યારે પાકની વાત કરી રહ્યા હોય તો પાકમાં પોષક વ્યવસ્થા જળવાઈ રહે એ ખૂબ જ અગત્યની બાબત છે. તો સજીવ ખેતીમાં જો પોષક વ્યવસ્થા જળવાઈ રહે એ માટે કોઈ ખાસ પગલાં લેવાના હોય ખેડૂત મિત્રોને, તો એના વિશે જણાવશો? બિલકુલ. ખેડૂત મિત્રો, જ્યારે સજીવ ખેતીમાં કોઈ પણ પાક આપણે વાવવાના હોય, કરવાના હોય ત્યારે એ પાકની કેટલા પોષક તત્વોની જરૂરિયાત છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તે મુજબ આપણે સેન્દ્રિય ખાતરો છે એને પોષક તત્વોને પૂરા પાડી શકે. ધારો કે શેરડી છે 250 કિલો નાઇટ્રોજન, 125 કિલો ફોસ્ફરસ, 125 કિલો પોટાશ, તો એને આ પોષક તત્વો શેરડીમાં કેવી રીતના મળી શકે તે મુજબ આપણે વ્યવસ્થા કરવાની હોય છે. અને એના માટે સેન્દ્રિય ખાતરો, કમ્પોસ્ટ છે, બાયોકમ્પોસ્ટ છે, વર્મી કમ્પોસ્ટ છે, સાથે સાથે ગ્રીન મેન્યુરિંગ છે, આંતરપાક પણ આપણે લઈ શકીએ છીએ, મિશ્ર પાક પણ લઈ શકીએ છીએ. એની સાથે સાથે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ ખૂબ જ અગત્યનો છે. અને કહેવાય કે આ સજીવ ખેતીમાં ગ્રીન મેન્યુરિંગ અને ક્રોપ રોટેશન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવી જાય છે. બરાબર છે. સાહેબ, સફળ સજીવ ખેતીની જો વાત ચાલતી હોય તો એમાં દરેક ખેડૂત મિત્રો જાણતા જ હશે, જે ખાસ કરીને સજીવ ખેતી કરતા હશે, કે લીલા પડવાશની ખૂબ જ અગત્યતા છે. તો એક વિષય નિષ્ણાંત તરીકે આ જે લીલા પડવાશની સજીવ ખેતીમાં જે અગત્યતા છે એના વિશે માર્ગદર્શન આપશો? બિલકુલ બેન, લીલા પડવાશની ખૂબ જ અગત્યતા છે. લીલો પડવાશ સિમ્પલ કે આપણે ખેતરમાં ગ્રીન મેન્યુરિંગ ક્રોપ, લીલો પડવાશનો આપણા પાક ઉગાડીએ છીએ, સણિયા છે, ઢીંડર છે, એવા લીલા પડવાશના કઠોર વર્ગના પાકો ઉગાડીએ અને ખેતરમાં જ આપણે એને દાબી દઈએ, કોવાવા દઈએ. એના કારણે જમીનની પ્રત અને પોત એ બંને સારી બને છે, જમીનની ફળદ્રુપતા વધે છે. સેન્દ્રિય પદાર્થો જમીનમાં ઉમેરાવાથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ એક્ટિવ થાય છે અને એક્ટિવ થવાને કારણે જમીનમાં જે કહેવાય કે પોષક તત્વોની જે લભ્યતા છે એ લભ્યતામાં પણ વધારો થાય છે. અને આ ગ્રીન મેન્યુર ક્રોપ મોટે ભાગે કઠોર વર્ગના પાકો હોય છે એટલે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધારે છે અને અલભ્ય ફોસ્ફરસ છે અને પોટાશ છે કે જે લભ્ય ફોર્મમાં ટ્રાન્સફર કરે છે. આને કારણે પોષક તત્વોની લભ્યતા વધે છે, સાથે સાથે જમીનનું ધોવાણ પણ અટકાવે છે, જમીનની પત અને પ્રોત પણ સારી રહે છે અને જમીન ભરભરી બને છે. આમ એકંદરે લીલો પડવાશ કરવાથી જમીનની ફળદ્રુપતા સારામાં સારી રીતના વધી શકે છે. બરાબર. હવે સાહેબ, કોઈ પણ પાક જ્યારે લેતા હોઈએ તો એમાં ખાતરની ખૂબ જ અગત્યતા હોય છે. તો હવે જ્યારે સજીવ ખેતી જે ખેડૂત મિત્રો કરતા હોય તો એ વખતે એમને જૈવિક ખાતર વાપરવાની જરૂરિયાત પડતી હોય છે. તો આ જૈવિક ખાતર એટલે શું, એના વિશે જણાવશો?
જૈવિક ખાતરો આપણે બાયો ફર્ટિલાઇઝર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ અને દરેક એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અને સરકાર માન્ય સંસ્થાઓમાં તે ઉપલબ્ધ છે. જૈવિક ખાતરો એટલે જે સૂક્ષ્મ જીવાણુઓ, જે જીવંત સૂક્ષ્મ જીવાણુઓ છે અને તે કાં તો સુષુપ્ત અવસ્થામાં રહેલા છે, એ સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ કરી અને આપણે જમીનમાં નાઇટ્રોજનસ જો બાયો ફર્ટિલાઇઝર વાપરીએ તો નાઇટ્રોજનનો જમીનમાં ઉમેરો કરી શકીએ છીએ. ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બાયો ફર્ટિલાઇઝરનો આપણે ઉપયોગ કરીએ તો આપણે જમીનમાં ફોસ્ફરસ અલભ્યમાંથી લભ્યમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એવા માર્કેટમાં અને યુનિવર્સિટીમાં પણ ઉપલબ્ધ છે બાયો ફર્ટિલાઇઝર, જેવી કે કઠોર વર્ગના પાક માટે રાઇઝોબિયમ બાયો ફર્ટિલાઇઝર છે, બીજા એકદળીય પાકો માટે એસિટોબેક્ટર, એઝોટોબેક્ટર જેવા બાયો ફર્ટિલાઇઝર ઉપલબ્ધ છે. ફોસ્ફેટ માટે તે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ માઇક્રો બાયો ફર્ટિલાઇઝર ઉપલબ્ધ છે અને પોટાશ માટે KMB એ પણ આપણા યુનિવર્સિટીમાં અને સરકાર માન્ય સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. જી બિલકુલ. તો સાહેબ, આપે જૈવિક ખાતર વિશે તો વાત કરી, પરંતુ દરેક ખેડૂત મિત્રને એવું હોય કે ભાઈ આ વાપરવાથી ફાયદા શું થતા હશે, તો શું ફાયદા થાય જ્યારે ખેડૂત મિત્ર જૈવિક ખાતર વાપરે ત્યારે? બિલકુલ બેન, જૈવિક ખાતર વાપરવાથી ખૂબ જ ફાયદો છે. પહેલો તો એમાં ખર્ચો કંઈ નથી, ખર્ચો ખૂબ જ ઓછો છે. માર્કેટમાં રાસાયણિક ફર્ટિલાઇઝર લેવા જાય, DAP લઈ જાય તો 1200 થી 1500 રૂપિયાનું ફર્ટિલાઇઝર એક ગુણ થાય છે. તેના સાપેક્ષમાં આ બાયો ફર્ટિલાઇઝર યુનિવર્સિટીનો જો રેટ કહું તો 100 રૂપિયા 1 લીટર મળે છે. હવે 100 રૂપિયા 1 લીટર મળતું હોય તો એને કોસ્ટ ખૂબ ઓછી છે, એટલે કોસ્ટ આપણી ઘટી જાય છે. બીજું, આ કુદરતી છે એટલે જમીનને કોઈ નુકસાન નથી. બીજું કે જ્યારે આપણે કોઈ પણ બાયો ફર્ટિલાઇઝર વાપરીએ છીએ નાઇટ્રોજનસ, તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે. ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બાયો ફર્ટિલાઇઝર વાપરીએ છીએ તો જમીનમાં ફોસ્ફરસની અવેલેબિલિટી વધે છે. KMB વાપરીએ છીએ, પોટાશ વાપરીએ છીએ બાયો ફર્ટિલાઇઝર, ત્યારે પોટાશનું પ્રમાણ વધે છે. આમ એનાથી આપણા ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે વધુ લાભ થાય છે. એમ કહેવામાં આવે કે નાઇટ્રોજનસ બાયો ફર્ટિલાઇઝર વાપરીએ ત્યારે 30 થી 50 કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન જમીનમાં આપણે ઉમેરીએ છીએ. ફોસ્ફરસની અવેલેબિલિટી પણ 30 થી 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જેટલી આપણી વધી શકે છે. આમ ઓછા ખર્ચે વધુ ફાયદો બાયો ફર્ટિલાઇઝરથી થઈ શકે છે. જી બિલકુલ. તો સાહેબ, તમે આટલી સરસ વાત કીધી જૈવિક ખાતર વિશે, એના ફાયદા વિશે, તો હવે અમારા ખેડૂત મિત્રોને એ બી જણાવી દો કે આ જૈવિક ખાતર બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? જૈવિક ખાતર બનાવવાનું, જૈવિક ખાતર જ્યારે વાપરવાની વાત કરીએ, બનાવવાની તો કંપનીઓ અને યુનિવર્સિટીમાં આ બનાવે છે. જ્યારે વાપરવાની આપણે વાત કરીએ તો જૈવિક ખાતરને આપણે 3 રીતે વાપરી શકીએ છીએ. એક તો બીજ માવજત કરીને, બીજું છે કે જે ધરુને માવજત આપીને, અને ત્રીજું છે કે જે જમીનમાં પૂખીને આપણે કરી શકીએ છીએ. જ્યારે બીજ માવજત કરીએ તો 10 થી 30 ml પ્રતિ કેજી પ્રમાણે કિલોગ્રામ બિયારણને પટ આપીને પટ આપી અને ત્યારબાદ છાયામાં સૂકવી અને ત્યારબાદ તેની વાવણી કરવામાં આવે. જ્યારે ધરુની વાત કરીએ, ધરુને જ્યારે માવજત આપવામાં આવે ત્યારે 30 થી 50 ml 10 લીટર પાણીમાં બાયો ફર્ટિલાઇઝર નાખી અને ત્યારબાદ આ ધરુને 30 મિનિટ સુધી, 25 થી 30 મિનિટ સુધી એ દ્રાવણમાં રાખી અને ત્યારબાદ એની વાવણી કરવામાં આવે. અને જ્યારે પૂખીને વાત કરીએ ત્યારે 2 થી 3 કિલોગ્રામ બાયો ફર્ટિલાઇઝર સેન્દ્રિય ખાતરોમાં એટલે કે FYMમાં, છાણિયા ખાતરમાં અથવા કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટમાં મિક્સ કરીને 200 કિલોગ્રામ જેટલું FYM લેવાનું કાં તો વર્મી કમ્પોસ્ટ લેવાનું, એમાં 2 કિલોગ્રામ બાયો ફર્ટિલાઇઝર મિક્સ કરી અને જમીનમાં પૂખીને આપીએ તો આપણને આનું રિઝલ્ટ સારું મળી શકે છે. જી બિલકુલ. તો સાહેબ, ખરેખર ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી અમારા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે સફળ સજીવ ખેતીના ચાવીરૂપ મુદ્દાઓ વિશે. તો અત્યાર સુધીમાં તમે જાણ્યું કે ભાઈ આ સજીવ ખેતી શું છે, એમાં કયા પ્રકારના પાક લેવાય, એમાં કયા પ્રકારના ખાતર વાપરવા જોઈએ, દરેક ખાતરને કેવી રીતે વાપરવા જોઈએ. હવે સાહેબ, જૈવિક ખાતરની તો વાત કરી, આ સિવાય સજીવ ખેતી જ્યારે કરવામાં આવતી હશે ત્યારે એક અળસિયાનું ખાતર છે એ બી વાપરવામાં આવતું હશે. તો આ ખાતરને કેવી રીતે વાપરવું અથવા તો કેવી રીતે બનાવવું, એના વિશે માર્ગદર્શન આપશો? બિલકુલ. સજીવ ખેતીમાં અળસિયાનું ખાતરનું ખૂબ જ, વર્મી કમ્પોસ્ટનું ખૂબ જ મહત્વ છે. એનું કારણ છે કે એક ઇઝી બનાવવાની પ્રોસેસ એકદમ ઇઝી છે. તમારા ખેતરમાં ઉપલબ્ધ, તમારી પાસે ઉપલબ્ધ જે સેન્દ્રિય તત્વો છે એ લેવાનું, અને બીજી બાજુ આપણું છાણિયું ખાતર છે, છાણ લેવાનું છે. એ આપણે બનાવવાનું હોય તો એક ચોક્કસ છાયા નીચે જગ્યા પસંદ કરવાની છે. છાયા નીચે કાં તો શેડમાં આપણે બનાવતા હોઈએ છીએ. સર્વપ્રથમ નીચે
આપણે પ્લાસ્ટિક પાથરી દઈએ છીએ અને એની ઉપર આપણે સેન્દ્રિય જે કચરો છે એ નાખીએ છીએ, એની ઉપર પાણી નાખવાનું હોય છે. જ્યારે બેડ બનાવીએ ત્યારે એટલું ચોક્કસ ધ્યાન રાખવાનું કે 3 ફૂટ પહોળો અને લંબાઈ આપણી અનુકૂળતા મુજબ આપણે કરવાની થતી હોય છે. પહેલું સ્તર એક સેન્દ્રિય પદાર્થોનું રાખવાનું થતું હોય છે, તેના ઉપર પાણી છાંટવાનું છે. પાણીનું છાંટવું એટલું બધું ન છાંટવું કે રેલા બહાર નીકળી જાય. એની ઉપર છાણિયું ખાતર કે અર્ધ સડેલું છાણિયું ખાતર આપણે નાખીએ છીએ, છાણની રબડી નાખીએ છીએ. ત્યારબાદ ફરીથી સેન્દ્રિય પદાર્થો આપણે નાખીએ, એની ઉપર બાજુ બીજું થર. આવા 3 થી 4 થર આપણે બનાવીએ છીએ અને 1.5 થી 2 ફૂટ જેટલું ઊંચાઈ રાખી અને ત્યારબાદ અઠવાડિયા સુધી રવા દેવાનું છે. કારણ કે તેમાં જે સેન્દ્રિય પદાર્થો હોય છે તેને લીધે ગરમી ઉત્પન્ન થતી હોય છે. એટલે પાણી નાખ્યા બાદ જ્યારે ટેમ્પરેચર ડાઉન થાય ત્યારે આપણે અળસિયા છોડીએ છીએ. કયા અળસિયા છોડવાના? આપણે અળસિયા લોકલ પણ અવેલેબલ છે, પેરોનિક્સ એક્સકેવેટસ એ લોકલ આપણી જાત છે. એ સિવાય યુડલિયસ યુજીના અને એસિના ફોર્ટિડા આ 2 જાતો છે. એ જનરલી આપણે ખૂબ જ કઠિન પરિસ્થિતિઓમાં ટકી જાય એવી આ યુડલિયસ યુજીના અને એસિના ફોર્ટિડા છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને ઉપયોગ કર્યા બાદ જે થડ છે એના પર નાખી અઠવાડિયા પછી ત્યારબાદ આપણે અગત્યની કાળજી એ લેવાની છે કે વર્મી કમ્પોસ્ટ જે 50 દિવસનો ગાળો છે, 55 દિવસનો ગાળો છે, એ સમય દરમિયાન આ બેડમાં ટેમ્પરેચર 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું જાળવવાનું છે અને ભેજનું પ્રમાણ 30 થી 40% જેટલું ભેજનું પ્રમાણ આપણે જાળવવાનું હોય છે. જો ટેમ્પરેચર વધી જાય તો બેડને આપણે ઉથલ પાથલ પણ કરી શકીએ અને ટેમ્પરેચર મેન્ટેન કરીએ છીએ. અને આના માટે પાણી નાખવું ખૂબ અગત્યનું છે. ઉનાળાની સિઝન હોય તો સવાર સાંજ એમ 2 વખત પાણી નાખવાનું. શિયાળાની સિઝન હોય તો દિવસમાં 1 વખત પાણી છાંટવું જોઈએ. અને ચોમાસાની સિઝન હોય તો ભેજ કેટલું છે એ ધ્યાનમાં રાખી અને આપણે પાણી છાંટવું જોઈએ. આમ કરીને આપણે 55 થી 60 દિવસે આપણું વર્મી કમ્પોસ્ટ તૈયાર થઈ જતું હોય છે, જેનો આપણે ખેતરમાં ઉપયોગ કરી શકીએ છીએ. જી બિલકુલ. હવે સાહેબ, દરેક ખેતીમાં જો ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો એ છે રોગ અને જીવાતનું નિયંત્રણ કરવાનું. તો સજીવ ખેતી જ્યારે ખેડૂત મિત્રો અપનાવતા હોય તો એ વખતે એમનાથી રાસાયણિક દવાઓ વાપરવી શક્ય નથી બનતી. તો આવા સમયે સજીવ ખેતીમાં જો રોગ અને જીવાતને નિયંત્રણમાં લાવવા હોય તો કેવી રીતે લાવી શકાય? બિલકુલ, સજીવ ખેતીમાં રોગ અને જીવાતનો ખૂબ જ મોટો પ્રશ્ન રહેલો હોય છે. જો રોગ અને જીવાતથી નિયંત્રણ મેળવવું હોય તો પહેલો એક મુદ્દો છે કે જમીનને આપણે તંદુરસ્ત રાખવી જોઈએ. એટલે જમીનને તંદુરસ્ત રાખવા માટે આપણે બાયોકમ્પોસ્ટ છે, દિવેલીનો ખોળ છે, આવો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ દિવેલીનો ખોળ એ જમીન સુધારક તરીકે, લીમડાનો ખોળ એ પણ જમીન સુધારક તરીકે, દિવેલીનો ખોળ વાપરીએ એ તો આપણે કહેવાય ને કે ઉધઈ છે, ઉધઈનો કંટ્રોલ પણ આપણે કરી શકીએ છીએ. એની સાથે સાથે લીમડો છે, કરંજનો ખોળ છે, એનો પણ આપણે ઉપયોગ કરી અને આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ સિવાય વનસ્પતિજન્ય જંતુનાશક દવાઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાં અગત્યનું છે લીમડા આધારિત જંતુનાશક દવાઓ, એનો ઉપયોગ કરીએ છીએ જે રિપેલન્ટ તરીકે કામ કરે છે. એની સાથે સાથે કહેવાય કે આંકડો છે, આનો પણ ઉપયોગ કરે છે, કરંજ છે, આવા જે વનસ્પતિ છે એનો પણ ઉપયોગ આપણે વનસ્પતિ જંતુનાશક દવા તરીકે આપણે કરી શકીએ છીએ. આ સિવાય આપણે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરીએ છીએ. શાકભાજીની પાકોની વાત કરીએ ત્યારે ક્યુલુર અને આપણે કહેવાય ને કે એનો શાકભાજીની પાકોમાં આપણે ઉપયોગ કરીએ છીએ. એ ફેરોમેન ટ્રેપનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે જીવાતના નિયંત્રણ માટે જો આપણે વાપરવું હોય તો 25 થી 30 ફેરોમેન ટ્રેપ પ્રતિ હેક્ટર પ્રમાણે આપણે વાપરવી જોઈએ. અને જો અવલોકન માટે જો કરવાનું હોય તો 8 થી 10 ફેરોમેન ટ્રેપ આપણે વાપરવી જોઈએ. આ સિવાય આપણે જીવાતોથી, મિત્ર કીટકોથી પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. મિત્ર કીટકોમાં કહેવાય કે એપિરિકેનિયા મેલાનિયોલુકા છે, એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ક્રાઇસોપર્લા છે, એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. એ સાથે સાથે આપણે ટ્રાઇકોગામા કે કહેવાય કે બોરડના કંટ્રોલ માટે શેરડીમાં ખાસ કરીને ટ્રાઇકોગામાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે મિત્ર કીટકોનો ઉપયોગ પણ. એની સાથે સાથે એવા પાકોની આપણે પસંદગી કરવી જોઈએ કે જે કીટકો સામે ટકી શકે એવી રીતના. અને ઊંડી ખેડ, ઉનાળાના સિઝનમાં આપણે ઊંડી ખેડ કરીએ. એનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જમીનમાં રહેલા જે કીટકો અને એના કોસેટાઓ છે એ પરભક્ષી પક્ષીઓ આવીને એને ખાઈ જાય છે. આવી રીતના પાક પદ્ધતિનો, યોગ્ય પાક પદ્ધતિનો પાક ફેરબદલી એ પણ ખૂબ અગત્યનું છે. અને કહેવાય ને કે લીલો પડવાશ એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આંતરપાક અને મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવાથી પણ કીટકોનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ.
જી બિલકુલ, ખૂબ જ સરસ એવી માહિતી આપી કે ભાઈ રોગ અને જીવાત જો સજીવ ખેતીમાં નિયંત્રિત કરવા હોય તો ઘણા બધા ઉપાય છે જેનાથી તમે એને નિયંત્રિત કરી શકો છો. હવે આ સિવાય સાહેબ, તમે શરૂઆતમાં જેમ જણાવ્યું હતું કે ખેડૂત મિત્રોને ખબર જ હોય કે ભાઈ કયા પ્રકારની જમીનમાં પાક લેવો જોઈએ, એમની જમીનથી બરાબર રીતે વાકેફ હોય છે. પરંતુ એ સિવાય પણ ઘણી બધી વખત એવું બનતું હોય છે કે નિંદામણનો પ્રશ્ન બહુ જ આવતો હોય છે. તો સજીવ ખેતીમાં જ્યારે નિંદામણ કે નીંદણ જે વધારે પડતું આવી જતું હોય એને નિયંત્રિત કરવું હોય તો શું કરવું જોઈએ? નિંદામણનો પ્રશ્ન જ્યારે હોય ત્યારે બે પદ્ધતિઓ સજીવ ખેતીમાં ખૂબ ઉપયોગી છે. એક અવરોધક પદ્ધતિઓ કે જે નીંદણને આવતા જ રોકે, અને બીજી પ્રતિરોધક પદ્ધતિઓ જે જે ખેતરમાં નીંદણ આવી ગયા તો તેને કેવી રીતના નિયંત્રણ કરવું એ. જ્યારે અવરોધક પદ્ધતિઓની વાત કરીએ ત્યારે બિયારણ નિંદામણ મુક્ત આપણે પસંદ કરવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે આપણે છાણિયું ખાતર કે કોઈ પણ બીજા સેન્દ્રિય કમ્પોસ્ટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવાનું કે બરાબર કોવાયેલું છે કે નહીં. જો કોવાયેલું નહીં હોય અને જો આપણે ખેતરમાં વાપરીએ તો નીંદણનો પ્રશ્ન વધી શકે છે. આની સાથે સાથે જાનવરો જે કહેવાય કે જે વિસ્તારમાં નીંદણનું પ્રમાણ વધુ હોય તે વિસ્તારમાંથી જે નિંદામણ મુક્ત આપણું ખેતર જ્યાં હોય સજીવ ખેતી ત્યાં આવતા એ લોકોને અટકાવવા જોઈએ. જે સાધનોનો આપણે ઉપયોગ કરીએ, ટ્રેક્ટર છે, બીજા બધા સાધનો કે બધા હળનો ઉપયોગ કરીએ છીએ, એ સાધનો પણ આપણે ચોખ્ખા રાખવા જોઈએ. આ સિવાય આપણે બીજી બધી કહેવાય ને કે ક્વોરન્ટાઇન પણ બીજી છે, જે બહારથી આપણે બીજી કોઈ ધરું લાવીએ છીએ, બહારથી ધરું લાવીએ તે પણ નિંદણ યુક્ત ન હોય એની ખાસ કાળજી રાખવી જોઈએ. અને સેઢાપાડા પણ આપણે ચોખ્ખા રાખવા જોઈએ. આ અવરોધક પદ્ધતિઓ છે. જ્યારે પ્રતિરોધક પદ્ધતિઓની વાત કરીએ ત્યારે કેમિકલ સિવાય બીજી બધી પદ્ધતિઓ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાં આવે છે હાથ નિંદામણથી, જે કહેવાય કે પાક અને નીંદણ હરીફાઈ ગાળા દરમિયાન 1/3 ભાગ જેટલો કહેવાય કે નીંદણ પાક હરીફાઈ ગાળો હોય છે પાકનો, એ સમય દરમિયાન હાથ નિંદામણ કરીને, આંતરખેડ કરીને, એ સિવાય આંતર પાક લઈને, મિશ્ર પાક લઈને આપણે તેનું નીંદણનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. આ સિવાય પણ જૈવિક નિયંત્રણ પણ કરી શકીએ છીએ. જેવી રીતના ઝાયગ્રોગામા બાયોકોલોરાટા એ જૈવિક નિયંત્રણમાં એ એક બીટલ છે, એનું જૈવિક નિયંત્રણ પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ કે જેના નિયંત્રણ માટે ઝાયગ્રોગામા બાયોકોલોરાટાનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને બાયોહર્બિસાઇડનો પણ, જે હાલમાં આપણા ભારતમાં બાયોહર્બિસાઇડનો ઉપયોગ થતો નથી, પણ તેનો પણ આપણે સજીવ ખેતીમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. હવે સાહેબ, ખરેખર સફળ સજીવ ખેતીના ચાવીરૂપ મુદ્દા વિષય અંતર્ગત તમે ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી. જતાં જતાં ટૂંકમાં અમારા ખેડૂત મિત્રોને કોઈ સંદેશો આપવા માંગતા હોય તો શું કહેશો? મિત્રો, જ્યારે સજીવ ખેતી કરતા હોઈએ ત્યારે એ ક્લિયર રાખવાનું કે આપણે મનથી મજબૂત રહેવાનું છે. અને સજીવ ખેતી તરફ જતા હોઈએ ત્યારે પાકની પસંદગી, ખેતરની પસંદગી, બીજની વ્યવસ્થાપન, આની સાથે પોષણ વ્યવસ્થાપન, કીટકનું નિયંત્રણ, સજીવ રીતે કેવી રીતના કીટકનું નિયંત્રણ કરી શકીએ, રોગનું નિયંત્રણ, અને સાથે સાથે ખૂબ જ અગત્યની વાત કે પાક ફેરબદલી, આ સાથે સાથે ગ્રીન મેન્યુરિંગ, બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ, વનસ્પતિજન્ય જંતુનાશક દવાઓનો અને રોગનાશક દવાઓનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને સાથે સાથે એટલું ચોક્કસ કહેવું કે જ્યારે સજીવ ખેતી કરતા હોય ત્યારે તમારે માર્કેટની પણ તપાસ કરી લેવી ખૂબ અગત્યની છે. જો માર્કેટ નહીં હશે ને તો સજીવ ખેતીમાં આપણને ઉત્પાદન જે કર્યું છે એનો જે ભાવ મળવો જોઈએ એ ભાવ મળી શકતો નથી. તેથી માર્કેટને ધ્યાનમાં રાખીને પણ આપણે સજીવ ખેતી તરફ વળવું જોઈએ. બરાબર છે. તો સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રોને આટલી ઉપયોગી એવી માહિતી પૂરી પાડી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી સફળ સજીવ ખેતીના ચાવીરૂપ મુદ્દાઓ વિશે. આશા રાખીએ કે તમે આ જે માહિતી મળી છે એનો ઉપયોગ કરશો અને ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ બનશો. ફરી મળીશું કૃષિ દર્શન કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.